નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવીશ કે કેપકટ એપથી મોબાઈલમાં પ્રોફેશનલ વિડીયો એડિટિંગ કેવી રીતે કરવું। ઘણા લોકો વિચારે છે કે વાયરલ વિડીયો બનાવવા માટે કોમ્પ્યુટર કે મોંઘા સોફ્ટવેરની જરૂર પડે છે, પણ હકીકતમાં માત્ર તમારા મોબાઈલ અને કેપકટ એપથી તમે ટ્રેન્ડિંગ વિડીયો બનાવી શકો છો। તો ચાલો શીખીએ એક સ્ટેપ સરળ ગુજરાતી ભાષામાં। હે ગાઈઝ, આ વિડીયોમાં આપણે વાત કરીશું કેપકટના ક્વિક ઓવરવ્યૂ વિશે। તો ચાલો આપણે જઈએ સ્ક્રીન પર। તો પહેલાં આપણે કેપકટ એપ્લિકેશન ઓપન કરવાની છે। તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં ઉપર આવે છે ક્રિએટ ન્યૂ પ્રોજેક્ટનો ઓપ્શન, એની ઉપર ક્લિક કરો। એની ઉપર ક્લિક કરીને તમે નવો પ્રોજેક્ટ બનાવી શકો છો। એની નીચે આવે છે યોર પ્રોજેક્ટ વિલ એપર હિયર, અહીંયા તમારા જૂના પ્રોજેક્ટ આવે છે। તો ચાલો આપણે જોઈએ કે પહેલાં પ્રોજેક્ટ કેવી રીતે બનાવો। એના માટે તમારે ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી લેવાનું। તમે જોઈ શકો છો ગેલેરીમાં પેજ ઓપન થઈ ગયું છે। તો તમારે તમારી જોઈન વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે। સૌથી પહેલાં હું તમને બતાવી દઉં કે ઉપરનું 1080નો ઓપ્શન આવે છે, એની ઉપર ક્લિક કરવાનું છે। આનો મતલબ છે કે તમે તમારો વિડીયો કઈ ક્વોલિટીમાં બનાવવા માગો છો। તમારે એચડીમાં જોઈએ તો તમે 720 કરી શકો છો, તમારે ફૂલ એચડીમાં જોઈએ તો 1080 કરી શકો છો, અને 4Kમાં જોઈએ તો 4K પણ કરી શકો છો। પણ આપણે 1080 રાખીએ। નીચે આવે છે આપણી ફ્રેમ રેટ। ફ્રેમ રેટ શું હોય? FPS નું ફૂલ ફોર્મ થાય છે ફ્રેમ પર સેકન્ડ। એનો મતલબ થાય તમારો કેમેરો 1 સેકન્ડમાં કેટલા ફોટો ક્લિક કરે છે। જો તમે ઈચ્છતા હોય કે તમારો વિડીયોમાં 60 ફ્રેમ આવે, 60 ફોટો આવે, તો તમે 60 પર ક્લિક કરી શકો છો। આ વધારે યુઝ થાય છે આપણા વિડીયોને સ્લો મોશન કરવા માટે। જ્યારે આપણે કોઈપણ સ્લો મોશન વિડીયો રેકોર્ડ કરીએ ત્યારે તેની ફ્રેમ રેટ વધારે હોવી જોઈએ, જેથી આપણે વિડીયો સ્મૂથ દેખાય। તો એની માટે ફ્રેમ રેટનો ઉપયોગ થાય છે। તો તમે જોઈ શકો છો સાઈડમાં ઓપ્શન આવે છે એરોનો, જેને ક્લિક કરીને તમારો વિડીયો એક્સપોર્ટ કરી શકો છો, પણ આપણે એ લાસ્ટમાં કરીશું વિડીયો એડિટ થઈ જાય પછી। તમે જોઈ શકો છો નીચે વિડીયોની પેનલ આવે છે, જેમાં આપની વિડીયો પ્રિવ્યૂ થતી દેખાય છે। હું વિડીયોને પ્રિવ્યૂ કરીને દેખાડું તો આ વિડીયો પ્રિવ્યૂ થઈ રહી છે, જે આપણે ઇમ્પોર્ટ કરી હતી। તમે અહીંયાથી એને પોઝ કરી શકો છો। તમે જોઈ શકો છો સાઈડમાં 2 એરો આવે છે, જે રીડુ અને અન્ડુના છે। આપણે જ્યારે એડિટિંગ કરી રહ્યા હોય ત્યારે ભૂલ થઈ જાય તો તમે પાછા જવા માગતા હોય તો અન્ડુ કરી શકો છો, અને તમે ફરીથી એ સ્ટેપ પર પાછા જવા માગતા હોય તો રીડુ કરી શકો છો। સાઈડમાં એક એરો આવે છે, અને ક્લિક કરીને આપણે આપણો વિડીયો ફૂલ સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ, જે હું તમને કરીને બતાવું છું। અને હવે પાછું તમારે એડિટિંગવાળા પેજ પર જવું હોય તો તમે એને ક્લિક કરીને પાછા જઈ શકો છો। હવે આપણે વાત કરીએ ટાઈમલાઇનની। તો આ વિડીયો જોઈ રહ્યા છો ને, એ છે ટાઈમલાઇન। તમે આને જમણી બાજુ સ્ક્રોલ કરશો તો આપણી વિડીયો આગળ જશે, અને ડાબી બાજુ સ્ક્રોલ કરશો તો વિડીયો પાછળ આવશે। અહીંયાથી તમે તમારે વિડીયોનો ઓડિયો મ્યુટ કરી શકો છો। અહીં ક્લિક કરો છો તો અનમ્યુટ થઈ જશે। હવે તમે અહીં પ્લસનું ઓપ્શન દેખાતું હશે, ત્યાં ક્લિક કરીને તમે બીજી વિડીયો ક્લિપ એડ કરી શકો છો। તો તમે વિડીયો આપણો એડ થઈ ગયો છે। તો લાસ્ટમાં કેપકટનો વોટરમાર્ક આવતો હશે, તમને પસંદ ના હોય અને ડિલીટ કરવો હોય તો એની પર ક્લિક કરીને નીચે ડિલીટનો ઓપ્શન આવે, એની પર ક્લિક કરો, ડિલીટ થઈ જશે। તો ડિલીટ થઈ ગયો તો આપણે જઈએ ટૂલબાર પર। નીચે તમને દેખાતું હશે આ રીતે ટૂલબાર। ફર્સ્ટ ઓપ્શન છે એડિટનું। અહીં તમે તમારા વિડીયો કટ લગાવી શકો છો। મારે અહીંથી કટ કરવો છે તો આ કટ થઈ ગયો। તમારે વિડીયોની સ્પીડ વધારવી હોય તે અહીં ક્લિક કરી શકો છો। એનિમેશન એડ કરી શકો છો। તમારે વિડીયો ડિલીટ કરવી હોય તો ડિલીટ પર ક્લિક કરી શકો છો। અવાજ વધારવો હોય તો વોલ્યુમ બટનથી વધારી શકો છો। અહીં એક્સ્ટ્રેક્ટ ઓડિયોનો ઓપ્શન આવે છે। તમારે ખાલી વિડીયોનો ઓડિયો જોઈતો હોય તો અહીંયા ક્લિક કરીને તમે ઓડિયોને અલગ કરી શકો છો। નીચે સાઈડમાં ફોર્મેટનો ઓપ્શન આવે છે, એને ક્લિક કરીને તમે તમારા વિડીયોની ફોર્મેટ ચેન્જ કરી શકો છો। જો તમારે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ અપલોડ કરવી છે તો તમે 9:16 પર ક્લિક કરી શકો છો, જે ઇન્સ્ટાગ્રામ રીલનો રેશિયો છે। યુટ્યુબ વિડીયોનો રેશિયો છે 16:9। તમે એની પર ક્લિક કરીને યુટ્યુબ ફોર્મેટ માટે વિડીયો એડિટ કરી શકો છો। અને મિત્રો, બીજા ઘણા ઓપ્શન પણ છે। હવે આપણે જોઈએ કેનવા ઓપ્શન। તો એની પર ક્લિક કરીએ। એમાં 3 ઓપ્શન આવે છે, કલર, બેકગ્રાઉન્ડ અને બ્લર। જેમ કે તમારે વિડીયો બ્લર કરવો છે તો એની પર ક્લિક કરી લેવાનું, તો તમારો વિડીયો બ્લર થઈ જશે। અને તમારે બ્લરની જગ્યાએ બેકગ્રાઉન્ડ લગાવવું હોય તો આમાંથી કોઈ પણ એક યુઝ કરી લેવાનું, જે તમારે વિડીયોની પાછળ લાગી જશે। અથવા તો તમારે કોઈ કલર લગાવવો હોય તો એ પણ લાગી જશે। હવે આપણે જોઈએ લાસ્ટ ઓપ્શનને, જે છે કલરની એડજસ્ટ કરવાનો। તમારે એડજસ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। અહીંથી તમે તમારા વિડીયોની કલર ગ્રેડિંગ કરી શકો છો। જેમ કે તમારે વિડીયોની બ્રાઇટનેસ વધારવાની હોય
તો અહીંથી ટ્રેક કરવાનું છે. અહીંથી ડાબી બાજુ કરશો તો બ્રાઇટનેસ ડાઉન થઈ જશે. તો આ રીતે તમે આ બધા ઓપ્શનનો ઉપયોગ તમારી જરૂરિયાત પ્રમાણે કરી શકો છો. તો મિત્રો, આજે આપણે જોયું કેપકટના ઓવરવ્યૂ વિશે. આવનારા બીજા વિડીયોમાં આપણે જોઈશું આ બધા ટૂલ્સને ડિટેલમાં અને સમજીશું અને પ્રેક્ટિસ પણ કરીશું, જેથી તમે તમારો વિડીયો પ્રોફેશનલ રીતે એડિટ કરી શકો. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો સુધી તમારું ધ્યાન રાખજો. બાય બાય.